માડી છે એ તો આખા ગામમાં એક જ વાત કરતા ફરે. એટલે નાના નાના છોકરા મળે ને તો એ હોતે પૂછે કે માં તમે કથા સાંભળવા ગયા હતા તે હું જ થયું? તો માડી હરી ફરીને એક જ વાત કરે. હું વાત કરે? હું તો ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ઓ મારી લોટી લઈ ગયો નારાયણ. મારી લોટી લઈ ગયો નારાયણ. હરી બોલ ભજીલે ભજીલે બોલ ભજીલે ભજીલે. હરી બોલ હરી બોલ. આવશે આવશે. માડી છે શેરીમાં કામ કરવા નીકળે તો શેરીની બાયું પૂછે, માડી કથા સાંભળવા ગયા હતા? તો કે હા. ગામના મજા આવવા લાગી. અવાજ આપજો ને ભાઈ. ગામના ને ખૂબ મજા આવે. તો કે માડી એક ને એક જ વાત કરે કે હું કથા સાંભળવા ગઈ હતી અને મારી લોટી છે એ કોક નારાયણ નામનો છોકરો લઈ ગયો. એટલે શેરીની બાયું પૂછે માડી હું થયું? તો માડી હું કે એ હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એ હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ઓ મારી લોટી લઈ ગયો નારાયણ. મારી લોટી લઈ ગયો નારાયણ. ભગવાનને થયું કે હું આ માડી મારું નામ લીધું ને નારાયણ કર્યું ને એટલે મારા માડીને દર્શન દેવા. એટલે ભગવાન પોતે એક નાના એવા છોકરાનું રૂપ લઈ અને માડીના ઘેર આવ્યા. આકળ ખકડાવી, માડી જાગો. તો કે કોણ? તો કે તમારી લોટી દેવા આવ્યો. આકળ માડીએ ખોઈલી. ભગવાને પૂછ્યું કે હું થયું હતું, તમારી લોટી કેમ ખોવાણી? અને માડીએ ભગવાનને ઈ જ વાત કરી. હું વાત કરી ખબર છે ને બધાને? હું વાત કરી એ હું તો ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ઓ હું તો ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ભગવાને કીધું કે માડી આલ્યો આ તમારી લોટી. અને ઈ માડી ભાવે કભાવે છેલ્લે છેલ્લે જીવનના ભગવાનનું નામ બોલ્યા ને એટલે ભગવાન મેળા અને એને સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ.
એટલે ભાવે કભાવે ભગવાનનું નામ બોલો ને તો આ ભવસાગર માંથી પાર ઉતરી જાય એટલે તાલી પાડીને ભાવશે હરિ બોલ! તાલી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે તાલી પાડીને સીતારામ બોલજો રે તાળી પાડીને સીતારામ બોલજો રે જરા અંતરના પડદાને ખોલજો રે જરા અંતરના પડદા ખોલજો રે જરા અંતરના પડદા ખોલજો રે જરા અંતરના પડદા ખોલજો રે તાળી 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 પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે એની ઊંડી 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 સ્વીકારી કોલા કાગળે રે એની હુંડી સ્વીકારી કોરા કાગળે રે એની ઊંડી સ્વીકારી કોલા કાગળે રે એની હુંડી સ્વીકારી કોરા કાગળે રે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો તાળી પાડીને રામ નામ બોલજો રે ઓમ નમો નારાયણ 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 જય જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ એ તાળી પાડી મીરાબાઈ રાણીએ રે તાળી પાડી મીરાબાઈ રે તાળી પાડી મીરાબાઈ રાણીએ રે તાળી પાડી મીરાબાઈ રાણીએ રે એની ઊંડી એના ઝેર પીધા સારંગ પાણીએ રે એના ઝેર પીધા સારંગ પાણીએ રે એના ઝેર એના ઝેર પીધા સારંગ એના ઝેર પીધા સારંગ પાણીએ તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો હરિ નારાયણ 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 પીળા પીતાંબર ને કેસરિયા વાગા પીળા પીતાંબર ને કેસરિયા વાગા અધર ઉપર મોરલી ને લાગો છો વાલા અધર ઉપર મોરલી ને લાગો રૂપાળા આ અધર ઉપર મોરલી ને લાગો રૂપાળા અધર ઉપર મોરલી ને લાગો રૂપાળા છપ્પન સીડી નો તારો દાદરો રે
વિસરી જવાય ના ભૂલી જવાય ના, વિસરી જવાય ના. અરે ભૂલી જવાય ના વિસરી જવાય ના અરે ભૂલી જવાય ના, વિસરી જવાય ના. અરે ભૂલી જવાય ના વિસરી જવાય એ ના ભૂલી જવાય ના, વિસરી જવાય ના. પાઘડીમાં ખોચેલું ઘૂમતું રે કેમ ભૂલી જવાય પાઘડીમાં ખોલેલું ઘૂમવું રે કેમ ભૂલી જવાય. પાઘડીમાં ખોચેલું ઘૂમતું રે કેમ ભૂલી જવાય પાઘડીમાં ખોલેલું ઘૂમવું રે કેમ ભૂલી જવાય. ઓ જીવનજી ઓ જીવનજી જીવનજી નહીં રે જવા કબ આ જીવનમાં રાતલડી રો રે જીવનજી નહીં રે જવાનું આ જીવનમાં રાતલડી રોકું રે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. અરે કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે વિઠ્ઠલા ને હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. મારી લોટી લઈ ગયો નારાયણ લગી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ. મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ. બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો, અવાજ ઓછો કરો જેથી કરીને કથાનો દોર આપણે આગળ વધારી શકીએ. બધા જ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. થોડીક ક્ષણોમાં આપણે ભગવાન ઋષિનું પ્રાગટ્ય થશે, તો બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. બધાય બેઠી જાવ, પછી કહેજો આપણે કથા ચાલુ કરીએ હો શાંતિથી. બધા અવાજ ઓછો કરો અને શાંતિપૂર્વક પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. થોડીક ક્ષણોમાં આપણે નૃસિંહ પ્રાગટ્ય થશે.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો કડતાલનો અવાજ બંધ, મોઢાનો અવાજ બંધ. ભાગવત આપણને 7મા સ્કંદની અંદર પ્રવેશ કરાવે છે. 7મા સ્કંદની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય છે. કઈ ભગવાનનું પ્રાગટ્ય થાય 7મા સ્કંદની અંદર? નૃસિંહ ભગવાનનું. થોડો અવાજ ઓછો રાખજો, નમ્ર અપીલ સાથે. પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછ્યું છે કે બાપજી, દાનવો મહાતપ કરતા પરમાત્મા માટે દેવ દાનવો સરખા જ, છતાં ઈશ્વર દેવોનો પક્ષ લઈ વારંવાર અસુરોને કેમ મારે છે? ત્યારે સુખદેવજીએ કીધું કે અસુરો મહાતપ કરતા, પરંતુ તે પ્રભુ પ્રાપ્તિ માટે નહીં, પોતાના બળની પ્રાપ્તિ માટે, ભૌતિક સુખો માટે. અને અસીમ બળ મળતા તેવામાં અહંકાર, મદ આવી જતો, અને એ અહંકારનો નાશ કરવા માટે ભગવાન તેને મારતા હતા. હિરણ્યકશિપુનું ચરિત્ર 7મા સ્કંદની અંદર બતાવવામાં આવ્યું છે. ભગવાને વરાહનો અવતાર લઈ અને કોને માર્યો છે? સવારમાં જ આપણે કથા સાંભળી હતી, હિરણ્યાક્ષને. હિરણ્યાક્ષનો ભાઈ જેનું નામ છે હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષ મરી ગયો એટલે એના ભાઈ હિરણ્યકશિપુને ખૂબ દુઃખ થયું. તેણે પોતાની માતા ને કીધું કે માં, તમે કોઈ ચિંતા ન કરો, તમે કોઈ રોકકળ કરો માં. અને હિરણ્યકશિપુ છે એને અજરા અમર બનવાનું નક્કી કર્યું. મંદરાચલ પર્વત ઉપર જઈ અને તપ કરવા લાગ્યો. તપ કરતો હતો એમાં દેવોને થયું કે જો આ હિરણ્યકશિપુ તપ કરી લેશે તો ભગવાન એને વરદાન આપી દેશે, તો આપણને બધાને ત્રાહિમામ કરી દેશે. એટલે બૃહસ્પતિજી છે પોપટનું રૂપ લઈને આવ્યા છે. હિરણ્યકશિપુ બોલે ઓમ બ્રહ્મણે નમઃ, તો ત્યાં ઉડતા ઉડતા બૃહસ્પતિજી બોલે ઓમ નારાયણાય નમઃ. નારાયણ છે એ તો હિરણ્યકશિપુના દુશ્મન, એનું નામ સાંભળવું પણ એને ના ગમે, કેમ કે એના ભાઈને ભગવાને મારી નાખ્યા. એટલે એને થયું કે અત્યારે તપ કરવાનું મુહૂર્ત નથી, અને ઘરે વહી આવ્યું. હિરણ્યકશિપુની પત્ની જેનું નામ કયાધુને પોતાના પતિને પાછો આવેલો જોઈને પૂછ્યું કે તમે કેમ તપ કરવા ગયા હતા ને પાછા વહી આવ્યા? એટલે કીધું કે હું જે જગ્યાએ તપ કરવા માટે ઊભો હતો એ જગ્યાએ હું ઓમ બ્રહ્મણે નમઃ એમ બોલું કે એક પોપટ છે ત્યાં નારાયણ એમ બોલે. એટલે કયાધુને વિસ્મય પામી ગઈ કે મારા પતિના મોઢે નારાયણનું નામ. એ ખુશ થઈ એટલે વારંવાર કામકાજમાં એકની એક વાત કર્યા કરે કે તમે તપ કરવા ગયા હતા તો પાછા કેમ આવ્યા? આમ અનેક વાર કયાધુએ હિરણ્યકશિપુ પાસે ભગવાનનું નામ લેવરાયું છે, અને એ જ સમયે કયાધુને ગર્ભ રહ્યો છે. સમય વીતો છે. ફરીથી કયાધુ છે એને છોડી અને હિરણ્યકશિપુ છે એ ભગવાનનું તપ કરવા માટે જાય છે, દિવ્ય તપ કરે છે. બ્રહ્માજીનું તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયા, અને બ્રહ્માજી પ્રસન્ન થયા. હિરણ્યકશિપુ એની ઉપર ધૂળનો રાફડો વળી ચૂક્યો હતો, એટલે ભગવાને તેની ઉપર અમૃત રૂપી જળનો છંટકાવ કર્યો છે. બ્રહ્માજીના આવેલા જોઈ બે હાથ જોડીને પૂછ્યું કે હિરણ્યકશિપુ માગ, તારે શું જોઈએ? અને ત્યારે હિરણ્યકશિપુએ કીધું કે મારે તો અજરા અમર બનવું છે, મને કોઈ મારી ન શકે, મારું મૃત્યુ ન થાય. એટલે બ્રહ્માજીએ કીધું કે નામ છે એનો નાશ છે, તો બીજું કોઈ વરદાન માગી લે. અને ત્યારે હિરણ્યકશિપુ છે ખૂબ ધ્યાનપૂર્વક સમજી વિચારીને ભગવાનની પાસે વરદાન માંગવા લાગ્યો. કેવું ભગવાનની પાસે વરદાન માંગ્યું કે હું દિવસે ન મરું
કે હું રાત્રે ન મરું, દિવસે ન મરું કે રાત્રે ન મરું, હું ઉપર ન મરું કે હું નીચે ન મરું, હું ઘરની અંદર ન મરું કે હું ઘરની બહાર ન મરું, હું અસ્ત્રથી ન મરું કે હું શસ્ત્રથી ન મરું, હું મનુષ્યથી ન મરું કે હું પ્રાણીથી ન મરું. આવું વરદાન હિરણ્યકશિપુએ માગી લીધું. બ્રહ્માજીએ કીધું તથાસ્તુ, તારે જેમ માગવું એમ માગી લે, બાકી નામ છે એનો નાશ તો છે જ. હિરણ્યકશિપુને આવું વરદાન મળી ગયું તો ત્રણેય લોકને ડોલાવવા લાગ્યો, ધ્રુજાવવા લાગ્યો છે. એવામાં તેને ત્યાં સંતાનોની વૃદ્ધિ થઈ. એમાં ભક્ત પ્રહલાદનો જન્મ થયો છે. પ્રહલાદ ભગવાન કી જય. પ્રહલાદજી છે એનો જન્મ થયો. પ્રહલાદજી મોટા થયા, ભગવાનનું નામ સ્મરણ કરે, ભગવાનનું નામ લે છે. 4 પુત્રો હિરણ્યકશિપુ, એમાં સૌથી નાનો પ્રહલાદ, ભગવાનનો ભક્ત. નાનપણમાં બાળકો રમત રમે, પણ આ પ્રહલાદ છે તો સતત ભગવાનના નામનું સ્મરણ કીર્તન કરે. અસુરના ગુરુ શુક્રાચાર્ય, તેના 2 દીકરા હતા, શંડ અને અમર્ક. આ બધા અસુરોના બાળકોને ભણાવતા હતા. પ્રહલાદજી પણ ભણવા જાય, પણ આજે અસુરો ભણાવે ને એ ભણે નહીં. એટલે એક દિવસ હિરણ્યકશિપુએ પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યા કે તને ગુરુજીએ શું ભણાવ્યું મને બતાવ્યું. અને ત્યારે પ્રહલાદજી કહેવા લાગ્યા કે આ વિશ્વ છે એ તો ભગવાનનું બનાવેલું છે. આ વિશ્વમાં ભગવાન નારાયણ સિવાય બીજું કાંઈ છે નહીં. કરતા હરતા નારાયણ છે. અને પોતાના દીકરાના મોઢે પોતાના દુશ્મન નારાયણના વખાણ સાંભળ્યા, નારાયણની વાત સાંભળી એટલે હિરણ્યકશિપુ છે બહુ ક્રોધિત થયો છે. પોતાના દીકરા પ્રહલાદને તરત ખોળામાંથી નીચે ઉતારી દીધો. અને જે શુક્રાચાર્યના દીકરાઓ હતા, શંડ અને અમર્ક, તેને બોલાવ્યા. કીધું કે તમે મારા દીકરાને શું ભણાવો છો? તો અમે તો બરોબર જ ભણાવીએ, પણ તમારો દીકરો આ ક્યાંથી શીખી આવે છે તો અમને નથી ખબર. એક દિવસ શંડ અને અમર્ક 2 બહાર ગયા છે. પાઠશાળામાં કોઈ નથી. પ્રહલાદજી બધા છોકરાઓને ભેગા કરી અને ભગવાનના નામનું કીર્તન કરાવે છે. એટલે કોઈ બાળકે પૂછ્યું કે પ્રહલાદજી, આપણો જન્મ તો અસુર કુળમાં થયો છે, આ નારાયણ છે તો આપણા દુશ્મન કહેવાય, તો આ નારાયણ વિશે તમને ભક્તિ ક્યાંથી થઈ? અને ત્યારે પ્રહલાદજીએ કીધું કે જ્યારે મારા પિતા હિરણ્યકશિપુ તપ કરવા ગયા હતા ત્યારે ઇન્દ્રએ આપણા રાજ્ય ઉપર ચડાઈ કરી હતી. અને મારી માને પકડીને લઈ જતો હતો ત્યારે હું માના ગર્ભની અંદર રહેલો હતો. અને માના ગર્ભની અંદર રહેલો હોવા છતાં ઇન્દ્ર મને મારવા માટે તૈયાર થયો. નારદજીએ રોકી લીધો કે આ તો ભગવાનનો મહાન ભક્ત પ્રહલાદ છે, આને ન માર. અને ઇન્દ્રએ મારી માને અને છોડી મૂક્યા. નારદજીએ કીધું કે જ્યાં સુધી હિરણ્યકશિપુ તપ કરીને ના આવે ત્યાં સુધી તમે મારા આશ્રમમાં રહો. અને હું અને મારી માં છે, મારા માના ગર્ભની અંદર જ નારદજીની આશ્રમમાં રહ્યો. નારદજી સત્સંગની વાતો કરે અને એ સત્સંગની વાતો થકી જ આજે મને આ ભગવાનનું બ્રહ્મ જ્ઞાન મળ્યું છે. સત્સંગ કરાતો હતો એમાં અવાજ આવ્યો એટલે એક સિપાહીને મોકલો. એક સિપાહીએ પ્રહલાદને અડ્યો કે એ પણ સત્સંગ કરવા લાગ્યો. બીજો, ત્રીજો, ચોથો, આમ બધાની લાઈન લાગી ગઈ. છેલ્લે હિરણ્યકશિપુ પોતે આવ્યો છે અને જોયું તો બધાય ભગવાનના નામનું કીર્તન કરે. અને હિરણ્યકશિપુનો જેવો સ્પર્શ થયો ને કે બધાય છૂટા પડી ગયા, કેમ કે પાપ વૃત્તિ છે ને. થયું કે મારે આ દીકરાને જોતો જ નથી, આને મારે મારી નાખવો છે. અને પ્રહલાદને મારવા માટે અનેક પ્રયત્ન પોતાનો બાપ હિરણ્યકશિપુ કરે છે. તેને મોટા ડુંગરા ઉપરથી નીચે ફેંકે તો પણ ભગવાન નારાયણ તેને ઝીલી લીધો. સર્પોથી ભરેલી જેલ છે તેની અંદર પ્રહલાદને નાખ્યો કે આને સર્પ ડંશે ના મરી જશે, તો પણ ત્યાં ભગવાને તેની રક્ષા કરી છે. હિરણ્યકશિપુ છે એને અનેક મારવાના પેતરાઓ કર્યા પણ પ્રહલાદ મરતા નથી.
હિરણ્યકશિપુની બેન હોલિકા છે, તેને બ્રહ્માજીનું વરદાન છે, અમર ચુંદડી રહેલી છે સાપે કે ઓઢી લે તો એને અગ્નિ દજાડી ન શકે. કીધું કે હું પ્રહલાદને ખોળામાં લઈને બેસી જાઉં, મોટી ચિતા તૈયાર કરો. મોટી ચિતા તૈયાર કરવામાં આવી છે. પ્રહલાદને ખોળામાં બેઠાડ્યા, ચુંદડી ઓઢી લીધી હોલિકાએ. પણ જે વરદાન મળેલું હતું અને ભગવાનના ભક્ત પ્રહલાદને મારવા માટે તૈયાર થયા એટલે એનું વરદાન પણ કઈ કામ ન લાગ્યું અને પ્રહલાદજી બચી ગયા અને હોલિકા છે એનું મૃત્યુ થયું છે. હવે તો હિરણ્યકશિપુ છે એ ખૂબ જ ક્રોધાયમાન થયો છે. પોતાના દીકરા પ્રહલાદને એક વખત પોતાની રાજ્યસભામાં બોલાવ્યો છે કે ક્યાં છે તારો નારાયણ? મારે તારા નારાયણને જોવો છે, તારા નારાયણને મને બતાવ. અને ત્યારે પ્રહલાદજીએ કીધું કે નારાયણને જોવા હોય તો મારો નારાયણ તો છે ને અનેક જગ્યાએ રહેલો છે, જળની અંદર, સ્થળની અંદર, પાંદડાઓમાં, પક્ષીઓમાં, સમુદ્રોની અંદર, બધી જ જગ્યાએ મારો નારાયણ રહેલો છે. નાના એવા પ્રહલાદજી છે હિરણ્યકશિપુ તેને મારવા માટે તૈયાર થાય કે આજે તો મારે તારા નારાયણને જોવો કે તને કેવો બચાવવા તારો નારાયણ આવે છે. અને તરત જ પ્રહલાદને મારવા માટે અનેક પેતરાઓ કરે પણ પ્રહલાદજી મરતા નથી. હિરણ્યકશિપુ છે એને પ્રહલાદને કીધું કે પ્રહલાદ, જો તારો નારાયણ સાચે જ હશે ને તો આજે મારે તારા નારાયણને જોવો છે. ક્યાં છે તારો નારાયણ? અને પ્રહલાદને મારવા માટે હિરણ્યકશિપુ જ્યારે તૈયાર થાય છે, પોતાની રાજગાદી ઉપરથી નીચે ઉતરી ગયો આજે હિરણ્યકશિપુ. ક્યાં છે તારો નારાયણ? ક્યાં છે તારો નારાયણ? નાના એવા પ્રહલાદજી છે એ તો ડરવા લાગ્યા છે. નાના એવા પ્રહલાદજી ડરવા લાગ્યા અને હિરણ્યકશિપુ છે એ પ્રહલાદને મારવા માટે તૈયાર થયા છે. હવે નાના એવા પ્રહલાદજીને જોઈ અને ભગવાનને થયું માનો નાનો એવો ભક્ત પ્રહલાદ ડરી ન જાય ને એ માટે મારે આજે સ્વરૂપ લેવું પડશે. ધગધગતો થાંભલો છે અને ધગધગતા થાંભલાની ઉપર કીડીઓની હરાળ થઈ છે અને હિરણ્યકશિપુ કહે છે કે ક્યાં છે તારો ભગવાન? ક્યાં છે તારો ભગવાન? પ્રહલાદજીને થયું કે ભગવાન હમણાં આવશે, મારી રક્ષા કરશે. અને પ્રહલાદજીએ જોયું કે આ થાંભલામાં કીડીઓ ચાલે છે, ધગધગતો થાંભલો છે, એ છતાં ભગવાન એની રક્ષા કરે છે તો ભગવાન મારી પણ રક્ષા કરશે. એટલે ધગધગતા થાંભલાને પ્રહલાદજીએ પદ ભરી લીધી છે અને હિરણ્યકશિપુ છે ભગવાન ની કૃપા દ્વારા પ્રહલાદને મારવા માટે તૈયાર થયા. ત્યારે જ એ થંભ ફાટ્યો છે અને થંભની અંદરથી ભગવાનનો જ અવતાર એવા નૃસિંહજી પ્રગટ થયા છે. નૃસિંહ નારાયણ ભગવાન કે જય. નૃસિંહનું વિકરાળ સ્વરૂપ છે સાહેબ અને વિકરાળ સ્વરૂપે નૃસિંહજી છે એ બહાર નીકળ્યા અને તરત જ સભા મંડપની અંદર આવી અને હિરણ્યકશિપુ છે તેને મારવા માટે દોડ્યા છે. હિરણ્યકશિપુ છે એને મારવા માટે નૃસિંહ ભગવાન આવ્યા છે. અને નૃસિંહ ભગવાન આવેલા જોઈ અને હિરણ્યકશિપુ છે એકદમ ભગવાનની ઉપર પ્રહાર કરવા લાગ્યા છે. નૃસિંહ ભગવાન આપણા સભા મંડપ ની અંદર પણ બિરાજમાન થયા છે. બોલો નૃસિંહ નારાયણ ભગવાન કી જય. તરત જ નૃસિંહ ભગવાન આવ્યા, પ્રાદુર્ભાવ થયો. હિરણ્યકશિપુ છે એને પોતાના
ખોળાની અંદર બેસાડી લીધા છે. જય હો. ભગવાન પોતે ઉમરા ઉપર બેઠા છે, ઘરની અંદર નથી કે ઘરની બહાર પણ નથી. અને તરત જ હિરણ્યકશિપુ છે એને ભગવાને પોતાના ખોળાની અંદર બેસાડી અને પોતાના નૂર વધાર્યા છે. પોતાના નૂર વધારી અને હિરણ્યકશિપુને પકડી ખોળામાં બેસાડી અને તરત જ પોતાના નખ દ્વારા ભગવાને હિરણ્યકશિપુને મૃત્યુને ઘાટ ઉતાર્યો છે. તરત જ ભગવાને ઋષિએ હિરણ્યકશિપુનું મૃત્યુ કર્યું છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રહલાદજી ભગવાનના પગની અંદર પડી ગયા છે અને જ્યારે હિરણ્યકશિપુને ભગવાને માર્યા ત્યારે નથી તો દિવસ કે નથી તો રાત, સંધ્યાની વેળા છે. નથી ઘરની બહાર કે નથી ઘરની અંદર, ઉંબરા ઉપર ભગવાન બેઠા છે. ભગવાને રૂપ કેવું લીધું? નથી મનુષ્ય કે નથી પ્રાણી. અસ્ત્રથી કે શસ્ત્રથી, એટલે ભગવાને પોતાના નખ વધાર્યા અને નૂર દ્વારા જ ભગવાને હિરણ્યકશિપુને મૃત્યુને ઘાટ ઉતાર્યો છે. આ એની ઝાંકી આપણા કથા મંડપમાં થઈ રહી છે. બોલો નૃસિંહ નારાયણ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીં આપણે કથાને વિરામ આપીએ. આગળની જે કઈ કથા છે તે આપણે આવતીકાલે જોશું. અત્યારે આપણે ભગવાનની આરતી કરવા માટે જે યજમાન પરિવારે સવારમાં પૂજા કરી હતી તે બધા આવી જાય. ખોટું ખોટું આ ખોટું. ચાલો યજમાન પરિવાર બધા આરતી કરવા માટે આવી જાઓ. ચલો યજમાન પરિવાર આરતી માટે આવી જજો. ઓમ इदं विष्णुर्बीजक्रमे त्रिधानि दधे पदम् समोढमस्य वाघुसुरे स्वाहा. भगवन्त महापुराणाय नमो नमः. सायं पूजनार्थे ध्यायामि चिन्तयामि अथ निराजनम. બધા યજમાન પરિવાર ભગવાન નૃસિંહ ભગવાનની, ભાગવત ભગવાનની આરતી ઉતારજો. રત્નેશ્વર્યૈ નમઃ. કે દીવડા જગમગ જગમગ થાય, કે દીવડા જગમગ જગમગ થાય, કે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે આરતી ભાગવતજીની થાય, આરતી ભગવતજીની થાય.
થાય એ આરતી ભગવતજીની થાય આરતી નૃસિંહ ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા મગ જગમગ થાય આયુ પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાના ભાઈલા અમે લાવ્યા છે ફૂલડાના કે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાના એ ભાઈલા અમે લાવ્યા છે ફૂલડાના હાર પ્રભુ તમે પહેરો તો આનંદ થાય તમે પેરો તો આનંદ આય હરી તમે પહેરો તો આનંદ થાય હરે તમે પેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે પ્રભુ અમે લાવ્યા છીએ ભોજનના થાળ એ વાલા અમે લાવ્યા છીએ ભોજનના થાળ કે હરી તમે જમો તો આનંદ 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 તમે જમો તો આનંદ થાય કે દીવડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય આરતી ભાગવતજીની થાય નૃસિંહ ભગવાનની થાય કે દીવડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા યમુનાજીના હે પ્રભુ અમે લાવ્યા છીએ જમનાની નીર તમે આચમન કરો તો આનંદ થાય નીર તમે આચમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય પ્રભુ અમે લડે લડે ભાગીએ આય પ્રભુ અમે લડી લડી લાગીએ પાય હવે તમે દર્શન આપો તો આનંદ થાય હવે તમે દર્શન આપો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ હે દીવડા જગમગ 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 થાય હે આરતી નૃસિંહ ભગવાનની થાય આય આરતી નૃસિંહ ભગવાનની થાય આરતી નૃસિંહ ભગવાનની થાય હે દીવડા જગમગ 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 દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય ઓ કર્પૂરી ગૌરમ કરુણાવતારમ હે સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્ય ત્રંબકે ગૌરી કોઈ પણ એક આરતીને જળની ધારા વડે આપી દો કોઈ પણ એક આરતીને જલૈના શીતલીકરણમ બીજા બધા છે જમણા તે બધા દેવતાઓને વંદન કરાવો ભાગવત ભગવાનને નૃસિંહ ભગવાનને આરતીનું વંદન કરાવો આરતી પછી બધા પોતપોતાને હાથે જમણા હાથે આરતી લઈ લ્યો આરતી લઈ
અને એક આરતી છે એ સભામાં જવા દો. આરતી લઈને બધા યજમાનો છે એક એક ફૂલ હાથમાં રાખી દેજો. ચાલો હાથ જોડી રાખવાના. તમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ સકલં પરસ્મૈ નારાયણ તી સમર્પયામિ. શરણકમલેષુ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. હાથ જોડી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરવાની. અમારા બધા જ પિતૃઓને પણ તમે સદગતિની પ્રાપ્તિ કરવા વાળા બનજો. તો ભાવ કરી બધા જ પિતૃઓની પણ પ્રાર્થના કરી દેવા. સર્વે પિતૃનો ઉદ્ધાર કરજો વાલા વિશ્વ વિહારી. વાલા વિશ્વ વિહારી. અમારી અરજીનો સ્વીકાર કરજો વાલા વિશ્વ વિહારી. વાલા વિશ્વ વિહારી. અવગતિયાને ગતિ તમે આપજો એને લેજો ઉગારી. એના જન્મ મરણના ભાર હરજો વાલા વિશ્વ વિહારી. વાલા વિશ્વ વિહારી. જ્યાં જ્યાં જન્મ ધરીને આવે ત્યાં ત્યાં શાંતિ આપજો એના તમારા ચરણોમાં વાસ દેજો વાલા વિશ્વ વિહારી. વાલા વિશ્વ વિહારી. છેલી અરજીનો સ્વીકાર કરજો વાલા વિશ્વ વિહારી. વાલા વિશ્વ વિહારી. સર્વે પિતૃનો ઉદ્ધાર કરજો વાલા વિશ્વ વિહારી. વાલા વિશ્વ વિહારી. ભાગવત ભગવાન કી જય. બધા જજમાનો ઉપર આવી ભાગવતજીના ચરણોમાં પુષ્પ અર્પણ કરી અને 4 પ્રદક્ષિણા બધા કરી જજો. મનમાં નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતો જવા. ઝડપથી બધા આવતો જજો. યજમાન પરિવાર બીજા બધા જે મહેમાનો છે એ પછી પ્રદક્ષિણા કરી શકે છે. ખાલી યજમાનો જે પૂજાના છે
તે જ પ્રદક્ષિણા માટે આવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ દેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ દેવ. વાસુદેવાય નમઃ દેવ. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય નમઃ દેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય